વાત કરીએ ધાનેરાની તો ધાનેરામાં પીવાના પાણીની તંગી સર્જાય છે ત્યારે પાલિકાની કામગીરીને લઈને લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે। વોર્ડ નંબર 3ની મહિલાઓમાં રોષ જોવા મળ્યો છે, જ્યાં નગરપાલિકામાં ભારે સૂત્રોચ્ચાર સાથે મહિલાઓએ દેખાવ કર્યો હતો। ત્યારે 1 માસથી પીવાના પાણી સાફ સફાઈની સમસ્યા જોવા મળી રહી છે। અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, આમ છતાં પણ પાલિકા નિંદ્રાધીન હોય તેવું જણાઈ રહ્યું છે। ત્યારે પાલિકાની કામગીરીને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। વિસ્તારમાં સફાઈ ગટર પાણી એના અમે લગભગ 1 મહિનાથી પાણી વગર બધા તરસડે। આ 4 રસ્તાથી કરીને ઢાળ સુધી પાણી કોઈને આવતું નથી। અમારો વિસ્તાર લગભગ નગરપાલિકામાં 2-3 વખત જઈને આવ્યો, પણ અમને નગરપાલિકા કોઈ જવાબ આપતી નથી। નગરપાલિકાને ભ્રષ્ટાચાર સિવાય બીજું કશું ચાલતું જ નથી। નગરપાલિકામાં એટલો ભ્રષ્ટાચાર છે ને કે કોઈ હદ નથી। મેં નગરપાલિકામાં માહિતી મોકલ્યાને લગભગ 1.5 મહિનો થયો, મને કોઈ નગરપાલિકા માહિતી પૂરી પાડતી નથી। નગરપાલિકા જઈને આવ્યા તે છતાં અમારી કોઈ અહીંયા પણ ઉથલ લેતું નથી। બરાબર કચરાવાળા આવે 4 દિવસે 5 દિવસે અહીંયા પણ આવે કચરાવાળા કચરો બી લેવા નથી આવતા। એનું શું કરવાનું? નેસલા વિસ્તારના અંદર એમને પાઇપ આપી દીધી, અમારે એકલોને પાઇપ આપી દીધી, અમારે કમ્પ્લીટ પાણી આવતું હતું। રોમાભાઈને મેં ચિઠ્ઠી લખીને આપી હતી કે તમે જ્યારે બી પાણી ના આવે તો અમારા ત્યાં આવીને રજૂઆત આપજો। नगर पालिका हम लोग जाइना है, पानी नहीं आता है। बच्चा लेने केवी रीति पानी भरना, पानी आवे तो 10 मिनट 5 मिनट आवे, घरे पानी ना आवे तो आपनो काढे जानवर भरवा पानी। रमजान महीना बच्चा वाला मनुष्य कटे जासे, तमे विचार करो। नगर पालिका 3 जणा जाइना है, कोई सुनवाई नहीं लेता।